છોકરાઓ સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 1. હવે જો મેં તમને પીડીએફ મોકલી દીધી છે. બીજું મારું કહેવાનું એ કે આ જે ચેપ્ટર છે આપણે જોઈએ કે ધોરણ 11 માં રેખા ચેપ્ટર છે એની ઉપરથી આપણે જોઈએ કે એના જેવું જ છે ટૂંકમાં. બરોબર છે. આપણે રેખાનું જે રીતે સમીકરણ મેળવતા હતા એ જ રીતે આમાં અમુક સમીકરણ મેળવવાના છે અને અમુક શરતો એની રેખાની જ લાગુ પડશે. હવે જો કે અહીંયા તમને એમ કીધું છે કે વક્ર y 3x4 4x ના x બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ શોધો. તો ઓન્લી તમને ઢાળ શોધવાનો કીધો છે x બરાબર 4 આગળ. હવે ગમે ત્યારે ઢાળ શોધવાનો હોય બાળકો ધ્યાન રાખવાનું, સ્પર્શકનો ઢાળ શોધવાનો હોય તો ઢાળ શોધવાનો હોય તો એનું વિકલન કરવું જ પડે. બરોબર છે. ઢાળ બરાબર આપણે જોઈએ કે dy dx x ની સાપેક્ષ વિકલન. હવે અહીંયા આપણે જોઈએ કે 4 આગળ 4 થી 12 x3 બરોબર છે -4 x નું 1 થઈ જશે તમને ખબર છે. હવે જો આ તમને ઢાળ મળ્યો. હવે એમાં x બરાબર 4 લઈને તમારે કિંમત મેળવવાની છે. x બરાબર 4 લઈને કિંમત આપણે જોઈએ કે dy dx x બરાબર 4 આ રીતે બરાબર 12 4 -4 12 ગુણ્યા 16 ચોકુ 64 ચોકે ચોકે 16 ને 16 ચોકુ 64 -4 આ બે નો ગુણાકાર. બરોબર છે. આપણે ડાયરેક્ટ આપણે જોઈ લઈએ કે દાખલા નંબર 1 કે 700 ને આનો આન્સર આવે છે 764. આ બે નો ગુણાકાર કરીને 4 છે એ માઈનસ કરી નાખવાના. 768 -4 એટલે 764. હવે આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. ઢાળ મેળવવા માટે જો 1 by 1 આગળ વધવાનું છે. આમાં તમને સરસથી સમજાવેલું છે. પેલા ઢાળ મેળવવાનો થશે, સ્પર્શકનું સમીકરણ મેળવવાનું થશે, અભિલંબનું સમીકરણ, બધું 1 by 1 સરસ આપ્યું છે. એટલે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો એટલે આ ચેપ્ટર સહેલું જ છે. સ્વાધ્યાય આપણે કે 6.3 નંબર 2. હવે અહીંયા તમને એમ કીધું છે કે વક્ર y આપણે જોઈએ કે x - 1 upon x - 2 વક્ર y આ ટૂંકમાં વક્રનું સમીકરણ કહેવાય અને ના x બરાબર 10 આગળ એમ કહે છે કે સ્પર્શકનો ઢાળ શોધો. આપણે એમ કહે છે કે સ્પર્શકનો ઢાળ શોધો. હવે આપણે જો કે તમને ખબર પડે, ધારો કે કોઈ એક વક્ર છે, આપણે પર્વ લીધેલ છે આમાં. હવે આ એનો સ્પર્શક છે. આપણે જોઈએ કે આ સ્પર્શક આ વક્ર. હવે આપણે જોઈએ કે અહીં કીધું કે આ સ્પર્શ બિંદુએ આપણને પ્રશ્ન કર્યો છે કે વક્ર y આપ્યું છે ને x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ શોધો. તો x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ. એટલે અહીંયા જોઈએ કે વક્ર અને સ્પર્શક અહીંયા એકબીજાને ટચ થાય છે, છેદે છે. તો આ બિંદુ આગળ આપણે જોઈએ કે વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ બે સરખા થઈ જાય. આ બિંદુ આગળ xy આને આપણે નથી જાણતા તો xy બિંદુ કહી શકીએ. એને સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શક આને આપણે જોઈએ કે સ્પર્શ બિંદુ ટચ પોઈન્ટ. રેડી. હવે આ ટેન્જેન્ટ સ્પર્શક બરોબર. હવે આપણે જોઈએ કે આ જે વક્ર આપ્યો છે એની પરથી સ્પર્શકનો ઢાળ પણ મળી શકે. પેલા વક્રનું આપણે જોઈએ કે વિકલન કરશું. y તમને આપ્યું છે x - 1 upon x - 2 dy dx ભાગાકારનો રૂલ્સ છેદ એમનો અંશનું વિકલન 1 માઈનસ અંશ એમનો છેદનું વિકલન 1 y છેદ સ્ક્વેર. રેડી. હવે એક વડે ગુણશો એટલે x - 2 માઈનસ એક વડે ગુણશો -x plus 1 minus x plus 1 by x - 2 all over square. x ગયા -1 upon x - 2 all over square. હવે x બરાબર 10 આગળ કીધું છે કે dy by dx બરોબર છે. dy by dx કેટલા આગળ x બરાબર 10 આગળ. x બરાબર 10 અહીં 10 કિંમત મૂકશું આપણે -1 upon 10 - 2
છે ઉપર વર્ગ, તો આપણે કહી શકીએ અહીંયા જો માઈનસ ના માઈનસ રહેશે 8, 8 નો વર્ગ તે 64, બરોબર છે. તો આપણે કહી શકીએ કે આ બિંદુ આગળ આપણે જોઈએ કે ટચ પોઈન્ટ હોય છે, એ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ અને વક્રનો ઢાળ સરખો થાય, તો આ ઢાળ કેનો મેળવ, તેથી સ્પર્શકનો ઢાળ બરાબર -1/64 -1/64. એના પછી છે દાખલા નંબર 3. તમને એક છે કે વક્ર y x³ - x + 1 અને 1 પરના જે બિંદુએ x નો યા x યામ 2 હોય, x યામ એટલે 2 એટલે x = તે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ શોધો. શું હવે તો તમને ખબર પડી શકે કે આનું ડાયરેક્ટ આપણે જોઈએ કે વિકલન કરી નાખવાનું, બરોબર છે. એ બિંદુએ તમને આપણે જોઈએ કે ટચ પોઈન્ટ છે, એ બિંદુ આગળ આપણે કહી શકીએ કે વક્ર અને સ્પર્શકનો ઢાળ સરખાવે, તો ડાયરેક્ટ આનું વિકલન આ 3x² - 1 આપણે જોઈએ કે therefore આપણે જોઈએ કે dy/dx x = 2 મૂકશો 3 4 - 1 અહીંયા 2 મૂક્યા વર્ગ 4 તેરી 12, 12 માંથી 1 એટલે 11. રેડી, આપણે નીચે લખી નાખવાનું, તેથી વક્રનો સ્પર્શકનો ઢાળ બરાબર 11. સ્પર્શકનો ઢાળ કેટલો થશે 11. નંબર 4. છોકરાઓ એ દાખલો પણ આ જ રીતે કરવાનો, તમને હોમવર્કમાં આપું છું, એમાં પણ તમારે જોઈ કે સ્પર્શકનો ઢાળ કરવાનો મેળવવાનો છે. તો તમારે બાળકો અહીંયા ફર્સ્ટ ડેરિવેટિવ પ્રથમ વિકલન કરી અને x ની કિંમત મૂકી દેવાની છે. હવે એના પછી પ્રચલ સમીકરણ વાળો છે નંબર 5. x = a cos³ θ, y = a sin³ θ. પ્રચલ સમીકરણ વાળા વક્રને θ = π/4 આગળ અભિલંબનો ઢાળ શોધો. જો અભિલંબનો ઢાળ પહેલા ગમે તે પોઝિશનમાં તમને આપણે જોઈએ કે જે આ પ્રચલ સમીકરણ આપ્યું એની ઉપરથી સ્પર્શકનો ઢાળ મેળવવાનો અને ઈ બાદ તમારે અભિલંબનો ઢાળ મેળવવાનો. તો આનો આપણે જોઈએ કે થીટા છે, તો પ્રચલ સમીકરણ છે કે અહીં થીટા છે, તો થીટા ની સાપેક્ષ ડેરિવેટિવ કરી નાખવાનું dx/dθ 3 આગળ 3a બરોબર ઘાતનું વિકલન લેલું છે cos² θ એક ઘાત છે, ફરી પાછું વિધેયનું વિકલન -sin θ આવું મેળવવાનું. સાદુરૂપ દીધી -3a માઈનસ આગળ લઈ લીધા sin θ * cos² θ આવું મેળવવાનું. એક પછી બીજું આપણે જોઈએ કે y તમને અહીં પાસે a sin³ θ. હવે થીટા ની સાપેક્ષ આનું વિકલન કરી dy/dθ = આ 3a sin² θ પેલા ઘાતનું વિકલન 3 આગળ લઈ લીધા, પછી sin નું શું થશે કે cos θ વ્યવસ્થિત છે. હવે આપણે જોઈએ કે આવું પ્રચલ સમીકરણ ઉપરથી dy/dx પેલા મેળવવાનો. આપણે એમ કે dy/dx = આપણે શું લખતા dy/dθ dx/dθ. તો dy/dx ની ઉપર વેલ્યુ જો તમને ખબર છે છેદનો છેદ કે અંશ એટલે અંશનો છેદ કે છે dθ dθ ઉડી જશે એટલે dy/dx જ મળશે આપણને. હવે આ dy/dθ એનો આન્સર ઉપર 3a sin² θ * cos θ by -3a sin θ * cos² θ. હવે આ 3a પેલા લઈ ગયા, એક sin ઉડે, એક છેદમાંથી cos, તો અહીંયા વધે શું -tan θ. ખાસ ધ્યાન રાખજો -tan θ જો sin છેદમાં
sin અંશમાં અને cos છેદ tan થીટા થીટા ની વેલ્યુ તમને પાઈ બાય 4 આપી છે તો આપણે કહેવાનું therefore dy by dx is equal tan pi by 4 થીટા ની કિંમત મૂકી આપણે tan pi by 4 માઈનસ છે આગળ tan pi by 4 is equal તમને -1 મળે હવે આ મેળો તમને સ્પર્શકનો ઢાળ જો ખાસ યાદ રાખજો dy by d theta dy by dx is સ્પર્શક પહેલું હવે આની ઉપરથી અભિલંબનો ઢાળ શોધવાનો છે આપણે જો કે સ્પર્શકનો ઢાળ આપણે કહી શકીએ કે બરાબર -1 છે હવે એની ઉપરથી therefore અભિલંબનો ઢાળ છોકરો વ્યસ્ત અને વિરોધી મેં તમને લખાવ્યું છે સ્પર્શકના ઢાળનું વ્યસ્ત અને વિરોધી કરો એટલે તમને અભિલંબનો ઢાળ મળે તો વ્યસ્ત એટલે એકના છેદમાં એટલે વિરોધી એટલે માઈનસ છે તો પ્લસ એક જ મળશે આ આપણો તમારો ફાઇનલ આન્સર થશે રેડી નંબર 5 નંબર 6 પ્રચલ સમીકરણ વાળા વક્રને θ π/2 આગળ અભિલંબનો ઢાળ શોધો θ π/2 અને અભિલંબનો ઢાળ શોધો એમ કહે છે હવે બાળકો અભિલંબના ઢાળમાં તમને અગાઉ હમણાં સમજાવ્યું એ જ રીતે પહેલા આપણે જોઈએ કે θ ની સાપેક્ષ વિકલન પ્રચલ સમીકરણ d નું કરશું dx upon d theta is equal 1 to 0 minus a sin નું શું થશે તો cos theta same position dy by d theta is equal આપણે જોઈએ કે b ના b જ રહેશે 2 આગળ લેવી 2b cos theta બરોબર ઘાત નું વિકલન cos નું minus sin રેડી તો આપણે એમ કહી શકીએ minus 2b sin theta into cos theta હવે રાબેતા મુજબ dy by dx is equal dy by d theta upon dx by d theta is equal dy by d theta minus 2b sin theta into cos theta upon minus a cos theta जो minus a cos theta बराबर છે dx વાળી કિંમત નીચે મૂકી છે माइनस माइनस प्लस बराबर आ cos एक વાર ગયા माइनस माइनस प्लस 2b by a અને આ sin theta theta is equal pi by 2 તો sin pi by 2 is equal 1 is equal minus 2b by a number 6 હવે આ તમને સોરી આપણે અભિલંબનો ઢાળ આ સ્પર્શકનો ઢાળ બરોબર આપણે લખાણ આવશે ફરી પાછું therefore સ્પર્શકનો ઢાળ બરાબર -2b by a હવે અભિલંબનો ઢાળ વ્યસ્ત એટલે a by 2b વિરોધી માઈનસ છે તો પ્લસ શું થઈ ગયું બરાબર છે व्यस्त અને વિરોધી નંબર 6 નંબર 7 છે બાળકો
વક્ર તમને આપ્યું છે, વક્ર y is equal x cube minus 3x square minus 9x plus 7 ને જે બિંદુ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુ શોધો. x અક્ષને સમાંતર સ્પર્શકો છે x અક્ષને સમાંતર છે. હવે આપણે જો કે પહેલા તો આપણે જોઈએ કે ઢાળ શોધવાનું છે, બરોબર છે. ઢાળ છે બાળકો કે સમીકરણ છે નંબર 7 સમાંતર, ખાલી બિંદુ શોધવાનું છે, બિંદુ શોધવાનું છે. તો આપણે એક કે આ વક્ર છે, આ સ્પર્શક, આ ટચ પોઈન્ટ સ્પર્શ બિંદુ, બરોબર છે. હવે x અક્ષને સમાંતર આ સ્પર્શક છે, x અક્ષને સમાંતર છે એમ કીધું છે, બરોબર. તો પહેલા જો કે અહીંયા છે ને વિકલન કરી નાખી. જો y is equal x cube minus 3x square minus 9x plus 7 આપણે જોઈએ કે therefore dy by dx is equal 3x square minus 6x minus 9. વક્ર છે એ x અક્ષને સમાંતર, આપણે જોઈએ કે x અક્ષને સમાંતર હોય એટલે સમક્ષિતિજ થાય, બરોબર છે. x અક્ષને સમાંતર એટલે સમક્ષિતિજ. વક્રનો સ્પર્શક છે x અક્ષને સમાંતર, તેનો ઢાળ કેટલો થાય? 0 થાય. બાળકો તમારા 11 માં આવી ગયું. x અક્ષને સમાંતર હોય તો એ સમક્ષિતિજ થાય, બરોબર છે. સ્પર્શક છે એ સમક્ષિતિજ થશે, તો આપણે એમ કહી શકીએ કે એનો ઢાળ કેટલો થાય? 0. આ લખવું પડે. સ્પર્શક x અક્ષને સમાંતર છે, તેથી therefore dy by dx is equal 0. હવે dy by dx ની કિંમત તો therefore 3x square minus 6x minus 9 is equal 0. આખા સમીકરણને 3 વડે ભાગી નાખો, ભગાયું છે એટલે x square minus 2x minus 3 is equal 0. અવયવ પાડી નાખો તો અહીંયા તમને મળશે x minus 3 x plus 1 is equal 0. હવે therefore x minus 3 is equal 0, x plus 1 is equal 0. x is equal 3, x is equal minus 1. હવે તમને x યામ તો મળી ગયો, x અલગ અલગ બે યામ મળે. હવે y યામ શોધવાનો. તો છોકરો આજે તમને કિંમત મળે ને, સ્પર્શકનું સમીકરણ આપ્યું હશે ક્યારેક, વક્રનું બે હારે આપ્યા, એટલે આ કિંમત આપણે વક્રમાં જ મૂકવાની શક્ય હોય ત્યાં સુધી, વક્રમાં. તો પહેલા આપણે જોઈએ કે x બરાબર 3 લેના ડાયરેક્ટ. અહીંયા આપણે જોઈએ કે x બરાબર 3 લઈ જઈએ, વક્રમાં કિંમત મૂકી છે. y is equal ડાયરેક્ટ 3 નો વર્ગ ઘન, સોરી 27. અહીંયા આપણે જોઈએ કે 3 નો વર્ગ 9, 9 તેની 27. અહીંયા ફરી પાછા 3, તો 9 તેની 27 પ્લસ 7. રેડી? તો 27 એક વખત તો ગયા, minus 27 plus 7 is equal આપણે મૂકી શકીએ minus 20. એક બિંદુ લેવું. બીજું આપણે કહીએ x બરાબર -1 લેતા, અહીંથી સ્ટાર્ટ. -1 નો ઘન, -1 નો ઘન માઈનસ પ્લસ થઈ જશે, -3 -1 પ્લસ 9 પ્લસ 7. હવે 9 માંથી 3 6, 6 માંથી 1 5, 7 ને 5 12, બરોબર છે. એટલે ટોટલ આપણે હિસાબ કરીએ તો અહીંયા 16, 16 માંથી 3, બરોબર છે. એટલે આપણે જોઈએ કે 13, 13 માંથી 1 એટલે 12 વધશે. તો અહીંયા આપણે જોઈએ કે માગેલ આપણે જોઈએ કે બિંદુ, સ્પર્શ બિંદુ અથવા જે કાંઈ હોય ક્યાં ક્યાં હોઈ શકે? 3 હોય ત્યારે -20 અને -1 હોય ત્યારે 12, બરોબર છે. માગેલ બિંદુ થશે દાખલા નંબર 7. બરોબર છે.
નીચે લખવું પડે કે આ બિંદુ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર છે. આ બિંદુ આગળ સ્પર્શકો છે x અક્ષને સમાંતર છે. આપણો જે ક્વેશ્ચન છે એ આપણે જે કે 7 દાખલા સુધી કમ્પ્લીટ કર્યો. આપણે થોડું ધીરે લેશું કારણ કે થોડુંક ચેપ્ટર ટફ પડે કદાચ મારા અંદાજ મુજબ. તો હારો હાર કરતા જજો જેથી કરીને કે પ્રશ્નો હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. ધ્યાન રાખજો.